ઉમેદવારોને લઈને કવાયત તેજ કરવામાં આવી છે। 16 પૈકી 15 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દા માટે કવાયત તેજ। ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવાઈ। 30 પૈકી એક મહિલા ઉમેદવાર મેયરનો તાજ પહેરશે। અને હવે મેયર કોણ બની શકે છે, કયા નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે તે આપને જણાવી દઈએ। જામનગરમાં ચર્ચામાં આવતા નામ, જેમાં સૌથી પ્રથમ તૃપ્તિ ખેતિયાનું નામ આગળ ચાલી રહ્યું છે। રેસમાં નિશા અસવારનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। જામનગરના મહિલા મેયર આખરે કોણ બને છે તેના પર સૌ કોઈની નજર, ત્યારે નિકિતા કોટકનું નામ પણ ચર્ચામાં છે। આ સાથે મોનિકા વ્યાસનું નામ પણ મહિલા મેયરની યાદીમાં રેસમાં આગળ ચાલી રહ્યું છે। ખ્યાતિ મુંગરા જેઓનું નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આગળ ચાલી રહ્યું છે। સાથે ખ્યાતિ મુંગરાનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આગળ ચાલી રહ્યું છે। આશિષ જોશી પણ બની શકે છે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન। આ તમામ એવા નામ છે જે ઉચ્ચ હોદ્દાઓ પર બેસશે। ધવલ નાખવાનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે આગળ ચાલી રહ્યું છે। જીતેશ સિંગાડા પણ આ રેસમાં આગળ ચાલી રહ્યા છે। સાથે જયરાજસિંહ જાડેજા પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બની શકે છે।